તો નમસ્કાર મિત્રો, અત્યારના તાજા હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો જાણીશું કે હવે ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેવાનું છે, કેવો વરસાદ જોવા મળશે, પવનની ગતિ શું જોવા મળશે, તેના વિશે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, તેમજ આવા જ હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો હાલ ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના લઈને અમુક ભાગોની અંદર વરસાદના ઝાપટા પણ જોવા મળ્યા છે। વાત કરીએ તો મિત્રો આજે મઘા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, જેના લઈને મઘા નક્ષત્રની અંદર મિત્રો વરસાદ પડે તો તેનું પાણી પણ સારું ગણવામાં આવે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, ત્યારે આગામી દિવસોની અંદર વરસાદના ઝાપટા છે એ જોવા મળવાના છે। આજે પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે, જેમાં મોરબી લાગુના વિસ્તારોથી લઈને અમદાવાદ લાગુના વિસ્તારો છે, આ ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। વધુમાં જાણીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે વડોદરા લાગુના વિસ્તારો છે, આ સાથે વગોડિયા લાગુના વિસ્તારો, જંબુસર, કરજણ, ડભોઈ લાગુના વિસ્તારો છે, બોડોલી, છોટાઉદેપુર, આ ભાગોની અંદર પણ વરસાદના ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે તેના ઉપરના વિસ્તારો છે, દાહોદ લાગુના વિસ્તારો, ગોધરાના વિસ્તારો, કાલોલ, આ ભાગોની અંદર પણ વરસાદના ઝાપટા છે એ જોવા મળી શકે છે। બીજી તરફ હવે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે, વરસાદના ઝાપટા છે એ જોવા મળી શકે છે। અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા અને રેડાની પણ શરૂઆત થતી જોવા મળી છે। આ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, વ્યારા, આહવા લાગુના વિસ્તારો, ડાંગ, વલસાડ, વાપી લાગુના વિસ્તારો, નાસિકના વિસ્તારો છે, પેટ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। વડાના વિસ્તારો છે, ગોટીના વિસ્તારો, આ ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો કે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જેમાં મિત્રો વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે અરબ સાગરનો ભેજ આ તમામ ભાગોની અંદર અસર કરતો જોવા મળી રહ્યો છે, જેના લઈને આ તમામ ભાગોની અંદર વરસાદના ઝાપટા છે એ જોવા મળવાના છે। આ સાથે મિત્રો હવામાન વિભાગે 20 તારીખ સુધી અમુક ભાગોની અંદર છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। હવે 18 તારીખ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેના ઉપર પણ એક નજર કરીશું, જેમાં ગુજરાતના ઘણા ભાગોની અંદર તમે જોઈ શકો છો કે વરસાદના ઝાપટા રેડા જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર એકલ દોકલ વિસ્તારો છે, જેમાં મિત્રો વરસાદના ઝાપટા છે એ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના મહેસાણા ભાગોના વિસ્તારો છે, ઉદયપુર, આ ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળી શકે છે। અમુક સમયે મિત્રો તડકો પણ નીકળતો જોવા મળવાનો છે। આ બાજુ વડોદરાના વિસ્તારો છે, ગોધરાના વિસ્તારો, લુણાવાડા, બાયડના વિસ્તારો, નડિયાદ, દાહોદ, અલીરાજપુર લાગુના વિસ્તારોથી લઈને આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, તો અમુક સમયે તડકાનો પણ માહોલ સર્જાતો જોવા મળવાનો છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વ્યારાના વિસ્તારો છે, ડેડિયાપાડા, રાજપીપળા લાગુના વિસ્તારો, આહવા, ડાંગ લાગુના વિસ્તારોથી લઈને વલસાડ, આ સાથે વાપીના વિસ્તારો છે, તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા છે એ જોવા મળવાના છે। બીજી તરફ બંગાળની ખાડી ઉપર એક નજર કરીએ તો બંગાળની ખાડીની નજીક એક વરસાદની સિસ્ટમ મિત્રો આકાર પામીને આગળ વધતી જોવા મળી છે, જેના લઈને આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વધુ જોવા મળી રહી છે। 19 તારીખ દરમિયાન પણ ગુજરાતના વાતાવરણ ઉપર એક નજર કરીએ તો ઘણા ભાગોની અંદર આછું પાતળું વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેના લઈને આ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।